हेलो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ની અંદર યુનિટ 10 છે એ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ, સાચા પ્રેમની પરીક્ષા. હવે આની અંદર ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને રસ પડે એવી વાર્તા છે. ચાલો આપણે આગળ એનો અભ્યાસ કરીએ. 6 minutes to 6 मतलब 6 વાગવામાં 6 મિનિટ બાકી છે. સેટ ધ ક્લોક, ઘડિયાળ કહે છે, મતલબ ઘડિયાળની અંદર આ સમય બતાવે છે. 6 વાગ્યામાં 6 મિનિટની વાર છે. અબવ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક ઇન ધ ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન. હવે આ ઘડિયાળ ક્યાં આવેલી છે? તો કે ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની અંદર જે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપણા જે કાંઈ એ બારી છે અથવા તો એ જે જગ્યા છે તેની ઉપર જે ઘડિયાળ લગાવેલી છે એ ઘડિયાળની અંદર 6 વાગવામાં 6 મિનિટની વાર છે એવો સમય છે એ બતાવવામાં આવી રહ્યો છે. અ ટોલ યંગ લેફ્ટનન્ટ, એક ઊંચો અને યુવાન એવો લશ્કરનો વડો, લિફ્ટેડ હિઝ ફેસ, એને ઊંચું કર્યું એનું મોઢું, નેરોડ હિઝ આઈઝ, એની આંખોને એને ઝીણી કરી, and noted the time, અને સમયને નોંધ્યો. His heart was beating fast, તેનું હૃદય છે એ જોરથી ધબકી રહ્યું હતું. In 6 minutes, 6 મિનિટની અંદર, he was going to see the woman, તે એક સ્ત્રીને મળવા જઈ રહ્યા હતા, who had been in his thought, કે જે સ્ત્રી છે એના થોટ્સ એટલે એના વિચારોમાં, had been એટલે હતી, for the past 13 months, છેલ્લા past એટલે ભૂતકાળની વાત કરીએ એટલે કે છેલ્લા 13 મહિના થયા એના વિચારમાં હતી. એ સ્ત્રીને એ આગલી 6 મિનિટમાં એ મળવા જઈ રહ્યા હતા. એટલે કે આમ જોવા જઈએ તો કે ન્યુયોર્કના સેન્ટ્રલ સ્ટેશન ઉપર એક આ યંગ યુવાન અને ઊંચા લેફ્ટનન્ટ ઉભા હતા અને એ એક સ્ત્રીની રાહ જોઈ રહ્યા હતા કે જેને એને છેલ્લા 13 મહિના થયા એના વિચારમાં એ મળતા હતા, એને પ્રત્યક્ષ મળ્યા નહોતા. એટલા માટે એનું હૃદય છે એ જોરથી ધબકતું હતું અને એને બરાબર 6 વાગ્યાના સમયે એને મળવાનો સમય આપ્યો હશે એટલે અત્યારે હજી એને મળવામાં 6 મિનિટની વાર છે. એટલે એ ભાઈ છે એ થોડાક વધારે પડતા ઉત્તેજિત અહીંયા દેખાય છે. He had never seen the woman, એને એ ભાઈએ આ બેનને ક્યારેય જોયા નહોતા. Yet her words, છતાં પણ તેના શબ્દો, written in her letter, પત્રમાં લખાયેલા તેના શબ્દો, had meant a great deal to him, કે એના માટે એના પત્રમાં લખાયેલા શબ્દ એના માટે ખૂબ મહત્વના હતા. એટલે એ લોકો રૂબરૂ મળેલા નહોતા પરંતુ પત્ર દ્વારા એકબીજાને મળતા હતા. એટલે એ બેનના જે શબ્દો લખાયેલા હતા, એને જે વાતો કીધી હતી એ આ ભાઈ માટે બહુ મહત્વની હતી. Of course, there will be times when you are afraid. Imagine you can hear my voice saying to you, I shall fear not even death in the battle. હવે ક્યાં શબ્દ હતા? તો કે ઓફકોર્સ, અલબત્ત, there will be a times, કે આ ભાઈ છે લેફ્ટનન્ટ હતા, લશ્કરમાં લડાઈ કરવાની હોય, યુદ્ધ કરવાના હોય ત્યારે એ બેન છે એને આ વાક્ય એને લખતા હતા કે જ્યારે પણ તમે કે when you are afraid, જ્યારે તમે ડરો ને આ લડાઈ સમયે, ત્યારે ઇમેજિન, કલ્પના કરજો કે યુ કેન હિયર માય વોઇસ, તમે મારો અવાજ સાંભળો છો એવું કહેતા, ટુ યુ આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન ધ બેટલ, કે હું યુદ્ધના મેદાનમાં કદાચ મારું મૃત્યુ થાય તો પણ મને ડર લાગશે નહીં. આવા મોટિવેશન કરતા આ શબ્દ છે એ બેન આ ભાઈને પત્રમાં લખતા અને એનાથી એ ભાઈને ખૂબ જ હિંમત મળતી. એટલા માટે આ ભાઈ છે એ બેન માટે ખૂબ જ વધારે પડતા એના માટે લાગણી ધરાવે છે. He had remembered these words, આ ભાઈને એ આ શબ્દ હજી એ યાદ કરતા, and they had given him new strength, અને એ જે ભાઈ જ્યારે બેટલમાં અથવા તો લડાઈમાં જતા અને આ બેનના શબ્દ છે યાદ કરતા એટલે આ શબ્દો એને ખૂબ જ શક્તિ પૂરી પાડતા.
Now he was going to hear her real voice. આ તો શબ્દ દ્વારા એના અવાજ એના શબ્દ એનો અવાજ બની જતા હતા, પણ એનો સાચો અવાજ છે એ ભાઈએ સાંભળ્યો નહોતો. એટલા માટે આજે એ બેનને રૂબરૂ મળવાના હતા અને એ બેનનો સાચો રિયલ હકીકતનો વોઇસ એ અવાજે સાંભળવાના હતા. It was 4 minutes to 6. આજે વિચારોમાં એ 2 મિનિટ પસાર થઈ જાય છે. હવે 6 વાગવામાં 4 મિનિટની વાર છે. A girl passed by him. એક છોકરી છે એ ભાઈ પાસેથી પસાર થઈ છે. And Lieutenant Blandford looked closely. અને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ છે એને નજીકથી બારીકાઈથી જોવે છે. She was wearing a flower. એના કપડા ઉપર એને ફૂલ પહેરેલું હતું. But it was a white rose. પરંતુ આ જે છોકરીએ જે ગુલાબ પહેર્યું હતું એ તો સફેદ હતું. He was to recognize his friends by a red rose. પરંતુ આ ભાઈને એની મિત્રને લાલ ગુલાબથી ઓળખવાની હતી. Besides, this girl was only about 18. અને આ ઉપરાંત આ છોકરી માત્ર 18 વર્ષની હતી. And Manel had told him. અને મેનેલ એને કીધું હતું કે she was 30. એ 30 વર્ષની છે. એટલે હવે આપણને આ બેનનું નામ ખબર પડી ગઈ. બેનનું નામ છે મેનેલ અને એ બેને એની ઉંમર 30 વર્ષની કીધી હતી. સામેથી છોકરી આવતી હતી તો 18 વર્ષની હતી. એના કપડા ઉપર સફેદ ગુલાબ હતું અને એને એની મિત્રએ કીધું હતું આ મેનેલે કે હું લાલ ગુલાબ પહેરીને મારા કપડા ઉપર હું આવીશ કે. His mind went back to the books. અને એનું મગજ છે એ ઊભા છે, ખાલી એને બીજું કઈ રાહ જોવાની છે એટલે એને ભૂતકાળમાં એ પાછા સરી પડે છે અને એનું મગજ છે એ પાછી બુક તરફ જાય છે. ક્યારે એ લોકો મળ્યા એ હવે આપણને અહીંયા કહે છે. He had read in the training camp. આ ભાઈ જ્યારે ટ્રેનિંગ કેમ્પમાં હતા ત્યારે એની પાસે એક પુસ્તક આવ્યું હતું અને પુસ્તક છે એ થ્રુ આ બેનો પરિચય થાય છે. એ પુસ્તકનું નામ છે ઓફ હ્યુમન બોન્ડેજ. વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ. એક નવલકથા હતી, એનું ટાઇટલ હતું ઓફ હ્યુમન બોન્ડેજ અને એ ભાઈએ એના ટ્રેનિંગ કેમ્પમાં વાંચી હતી. And throughout its pages were notes in a woman's handwriting. અને થ્રુ આઉટ એટલે કે સતત આખી જે નવલકથા એના દરમિયાન દરેક પેજ ઉપર કાંઈક ને કાંઈક નોંધ છે એક સ્ત્રીના હસ્તાક્ષરમાં લખેલી હતી. He had never believed that. એ ભાઈને ક્યારેય વિશ્વાસ ન આવ્યો કે that woman could understand a man's thoughts so well. કે સ્ત્રી છે પુરુષોના વિચાર એટલા સરસ રીતે સમજી શકે એવો એ ભાઈને વિશ્વાસ નહોતો આવ્યો. અને પછી એ શું કરે છે, her name was inside the cover of the books Hollis Manel. પછી એ બેને પોતાનું નામ પણ એક ઇનસાઇડ એટલે અંદરની બાજુ, કવર એટલે પૂઠું, બુક એટલે બુકના અંદરની બાજુ એને જે કવર ચડાવેલું હતું એમાં એનું પોતાનું નામ લખ્યું હતું હોલિસ મેનલ. એટલે આ જે બેન છે એનું આખું પૂરું નામ છે હોલિસ મેનલ અને એ બેને આખી નવલકથાના પાના ઉપર એને જ્યાં યોગ્ય લાગ્યું એ પોતાના વિચારો છે એને આખી નવલકથામાં પહેલેથી છેલ્લા સુધી લખ્યું. અને આ ભાઈએ એ બેને વાંચ્યા પછી બુક જમા કરી દીધી હશે અને આ ભાઈના હાથમાં આવી અને પછી છે એ ભાઈને એમ આશ્ચર્ય થયું કે એક સ્ત્રી થઈને પુરુષોના વિચારોને આટલા સરસ રીતે કેમ ઓળખી શકે. અને એ પછી એને આ બેનનું નામ એને મળે છે અને પછી એ ભાઈ શું કરે છે, he had found her address in a New York telephone directory. પછી ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરીની અંદર એ બેનનું એડ્રેસ એ ગોતે છે આ ભાઈ. he had written her a letter and she answered. પછી આ ભાઈ છે એ આ બેન હોલિસ મેનલને પત્ર લખે છે આ લેફ્ટનન્ટ અને એ બેન એને જવાબ આપે છે. તો નેક્સ્ટ ડે બીજા દિવસે his army group, તેનું આર્મીનું આ જે આખું ગ્રુપ હતું, had moved overseas. પછી એ દરિયાની ઓલી બાજુ જાય છે, બીજા દેશમાં લડવા માટે જાય છે. but he and Hollis Manel had continued writing to each other. પણ બંને ગમે ત્યાં ભાઈની પોસ્ટિંગ થાય, આ બાજુ હોય કે દરિયાની ઓલી બાજુ હોય, ગમે ત્યાં જાય પણ આ બંનેનો પત્ર વ્યવહાર ચાલુ જ હતો. for 13 months 13 મહિના સુધી she had written to him regularly. આ બેને ભાઈને 13 મહિના સુધી પત્ર નિયમિતપણે લખ્યા. even when his letter did not arrive. આ ભાઈ કામમાં બિઝી હોય, લડાઈમાં બિઝી હોય, પત્ર ન લખી શકે, પરંતુ આ બેન છે સતત ને સતત પત્ર લખતા હતા. she kept on writing અને એને પત્ર લખવાનું શરૂ કર્યું. now he believed that he loved her and that she loved him. પછી આ બંનેને એકબીજા આ ભાઈને વિશ્વાસ આવી ગયો કે હું તેને પ્રેમ કરું છું અને તેણી મને પ્રેમ કરે છે.
She had refused all his requests for her photograph. આ ભાઈ વારંવાર પત્રમાં જણાવતા હતા કે તમારો ફોટોગ્રાફ મને મોકલો. તો આ બેન છે એ ના પાડી દે છે, અને જેટલી ઓલ હિઝ રિક્વેસ્ટ, બધી રિક્વેસ્ટ એને જેટલી વાર એને કરી હતી એ વિનંતીઓ કે તમારા ફોટોગ્રાફ મને મોકલો એ ભાઈને, તો એ બેને ના પાડી દીધી કે મારો ફોટોગ્રાફ તમને મોકલીશ નહીં. She had explained, અને પાછું સમજાવ્યું ઓલા ભાઈને, if your feeling for me has any reality, કે જો તમારે ઇફ યોર ફિલિંગ, જો તમારી લાગણીમાં મારા માટે ફોર મી, મારા માટેની લાગણીમાં હેઝ એની રિયાલિટી, કોઈ સચ્ચાઈ છે, માય લુક્સ વોન્ટ મેટર, મારું જે દેખાવ છે એ કોઈ મહત્વ ધરાવતો નથી. સપોઝ આઈ એમ બ્યુટીફુલ, કદાચ જો હું સુંદર છું ને, I would always have an idea that, તો મને એવો સતત વિચાર આવ્યા રાખશે કે that you are attracted by a pretty face, તો તમે મારો આ સુંદર ચહેરો છે ને મારા તરફ આકર્ષાણા. એટલે ઓલા ભાઈ છે એ ફોટો મંગાવતા હતા, બેન ના પાડે છે કે જો ખરેખર તમે મને સાચો પ્રેમ કરતા હશો ને તો મારો દેખાવ કેવો છે ને એ મહત્વનો નથી, અને કદાચ જો હું સુંદર હઈશું ને તો મને એવું લાગ્યા રાખશે, એવો વિચાર આવશે કે તમે મારા સુંદર ચહેરા ઉપર ફિદા થઈ ગયા અને તમે મારી સાથે પ્રેમમાં પડ્યા. That kind of love would displease me, અને આવા પ્રકારનો પ્રેમ છે ને મને નાખુશ કરે છે, કે મારે એવો શરીરના દેખાવ ઉપરથી કોઈ મને પ્રેમ કરે એ મને મંજૂર નથી. Suppose I am not pretty, જો કદાચ હું સુંદર નથી, then I would always fear, તો મને હંમેશા ડર રહેશે કે that you were writing some to me because you were lonely, કે પછી જો કદાચ હું દેખાવમાં સારી નથી તો મને એવો ડર લાગશે કે તમે મને લખતા હતા કારણ કે તમે એકલા હતા, ટાઈમ પાસ કરતા હતા, કોઈ નહોતું મળતું વાતો કરવાનું, એટલે હું તમે મારી સાથે વાતો કરતા હતા. કે નો ડોન્ટ આસ્ક મી ફોર માય પિક્ચર, હવે ક્યારે મારા ફોટા માટે તમે મને પૂછતા નહીં. વેન યુ કમ ટુ ન્યુયોર્ક, જ્યારે તમે ન્યુયોર્ક આવશો ને, યુ શેલ સી મી, તમે મને જોઈ શકશો. 1 minute to 6, હવે આ ભાઈ વિચારતા વિચારતા હવે પાછા એ ફરી પાછી 2-3 મિનિટ ગુમાવી દે છે, અને હવે છે 1 મિનિટ રહે છે 6 વાગવામાં. એન્ડ બ્લેનફોર્ડ્સ હાર્ટ લીપ્ડ, હવે બ્લેનફોર્ડનું જે હૃદય છે એકદમ માંડો કૂદકા મારવા, કારણ કે એ વધારે કારણ કે 6 વાગવામાં 1 મિનિટની વાર છે, એટલે એકદમ કે હમણાં જ એ મારી મિત્ર છે એ મને સામે દેખાવી જોઈએ, અને એનું હૃદય છે જોરથી ધબકવા લાગે છે. A young woman was coming toward him, એક યુવાન સ્ત્રી તેના તરફ towards એટલે એની તરફ, coming to him તેના તરફ આવી રહી હતી. She was tall and slender, ઊંચી અને slender એટલે પાતળી હતી. Her eyes were as blue as flower, તેની આંખો છે જાણે બ્લુ કલરનું ફૂલ હોય એવી સુંદર મજાની હતી. Her lips and chins had a gentle firmness, તેના હોઠ અને તેને દાઢી ઉપર ઉમદા સૌમ્યતા હતી. In her green suit and લીલા કલરના એને કપડા પહેર્યા હતા. She was like a spring time itself, જાણે વસંત ઋતુ જ હોય એમ એના જેવા એ બેન એટલા બધા સુંદર હતા. He started walking towards her, એ ભાઈ એના તરફ ચાલવા માંડ્યા. But then પછી he noticed, એને નોંધ લીધી, she did not have a rose, તેના કપડા ઉપર ક્યાંય ગુલાબનું ફૂલ હતું નહીં. As he moved, she smiled sweetly, જેવા એ ભાઈ ચાલ્યા હૈલા ઓલા બેન છે એ મીઠાશથી હૈશા અને કે છે going my way soldier, she murmured, એ બેન ગણગણે છે કે હું તો મારા રસ્તે જાઉં છું, હું તમારી પાસે આવતી નથી. He took one step closer, અને એ ભાઈએ એક નજીક સ્ટેપ લીધું, તો એક પગલું એ આગળ વધ્યા. Then he saw the woman, પછી એને એક સ્ત્રી જોઈ, with the rose, like ગુલાબ સાથે એક સ્ત્રી જોઈ. She was standing behind the girl, એ જે સ્ત્રી હતી આ છોકરીની પાછળ ઉભા હતા. A woman, એક સ્ત્રી, past 40, લગભગ 40 પાસ કરી ગયા હોય એવડી ઉંમરના હતા. He graying hair pulled under the old hat, અને તેના જે ભૂરા વાળ હતા એ ભૂરા વાળ છે એને એક જૂની ટોપીની અંદર ભરાવ્યા હતા. She was rather heavy, એ થોડીક વજનદાર હતી, શરીરમાં જાડા હતા.
but there was no mistake, પણ કોઈ ભૂલ નહોતી દેખાતી about the red rose on her untidy coat. એના અવ્યવસ્થિત એવા કોટમાં લાલ ગુલાબનું ફૂલ હતું. The girl in the green suit was walking quickly away. અને લીલા કલરનો જે કપડા પહેરેલી છોકરી છે એ ઝડપથી ત્યાંથી ચાલી જાય છે. Blandford's attention was divided between two. આ બ્લેન્ડફોર્ડનું જે ધ્યાન છે એ બંને વચ્ચે ફંટાઈ જાય છે. કોની વચ્ચે? તો કે ઓલા લીલા કલરના કપડાવાળી અને આ બેન જે જાડા હતા ને લાલ ગુલાબ પહેરેલા હતા એ બેન વચ્ચે બંને વચ્ચેનું ધ્યાન ફંટાઈ જાય છે. He felt a strong urge to follow the girl. એને બહુ ઈચ્છા થઈ ગઈ કે ઓલી લીલા કલરના કપડાવાળા બેનની પાછળ હું જાઉં. Yet છતાં he has also had a deep longing for the woman who had given him the great courage. પણ એને એટલો ઊંડો લગાવ પણ હતો એ સ્ત્રી માટે કે જેણે એને એના હિંમત અને શક્તિ પૂરી પાડી હતી એની લડાઈ વખતે, અને છેલ્લા 13 મહિનાથી આ એકબીજાને એ પત્ર દ્વારા મળતા હતા. And there she stood, અને તેણી મારી સમક્ષ આજે ઊભી છે એ બેન. He could see that her pale, plump face was gentle and the kind. એ ભાઈ જોવે છે કે આ જે સ્ત્રી છે દેખાવમાં એનો ચહેરો પીળાશ પડતો છે, ભરાવદાર ચહેરો છે, ઉમદા અને દયાળુ લાગે છે. ગ્રે આઈસ, એની જે ભૂરી આંખો છે, વેર વાર્મ એન્ડ ફ્રેન્ડલી, ઉષ્મા અને મૈત્રીવાળી છે. એટલે એને પેલી દેખાવમાં સુંદર છોકરી તો બહુ ગમે છે, પણ એની સમક્ષ એ સ્ત્રી ઊભી હતી કે જેને એને 13 મહિના ત્યાં ખૂબ જ હિંમત અને શક્તિ પૂરી પાડી હતી. એટલે એ ભાઈનું બે જ તરફ ધ્યાન ફટાય છે, પણ એ ઓલા બેન તરફ જવાને બદલે આ જે સ્ત્રીએ એને હિંમત અને શક્તિ આપી હતી અને એની માટે પણ એને એટલો જ લગાવ હતો, એટલે ઓલા બેનની પાછળ જવા કરતા એ ત્યાં ને ત્યાં ઉભા રહે છે. Lieutenant Blandford did not hesitate. જરાય ખચકાણા નહીં. His fingers held up the human bondage. અને એની આંગળીઓએ પેલું પુસ્તક છે એ પકડી રાખ્યું છે. Which was to show, એ બતાવવા માટે, who is was, તે કોણ હતા એ બતાવવા માટે એ લોકોએ નક્કી કર્યું હતું કે હું હ્યુમન બોન્ડેજ લઈ લાવીશ અને તમે છે એ લાલ કલરનું ફૂલ છે એ બેને કીધું હશે કે હું એવું મારા કપડા ઉપર હું પહેરીશ. એ આપણી એકબીજાની ઓળખ. He thought, એને વિચાર્યું અબાઉટ ધ રિલેશનશિપ, એના સંબંધો વિશે વિચાર્યું કે શું સંબંધ હોઈ શકે. This would not be love, he decided. એને નક્કી કર્યું આ પ્રેમ છે નહીં, but it would be the something precious, કંઈક એવું ખાસ કિંમતી છે. It would be a friendship for which he would always be grateful. એવી મિત્રતા છે કે જેનો એ હંમેશા આભારી રહેશે. He stood straight, એવો સીધા ઉભા રહે છે. Saluted, એ બેનને સલામ ભરે છે. And held the book towards the woman. એ સ્ત્રી તરફ એ બુક પકડી અને સામેને ધરે છે. As he spoke, અને બોલે છે, he thought how different she was from the girl he expected. અને કહે છે કે મેં તમને જેવા વિચાર્યા હતા એના કરતા તમે ખૂબ જ અલગ છો. કે I am a Lieutenant John Blandford. હું લેફ્ટનન્ટ જોન બ્લેન્ડફોર્ડ છું. and you are Miss Mellon. અને તમે મિસ મેલન છો. I am so glad we could meet. હું ખૂબ ખુશ છું કે આપણે મળી શક્યા. May I take you to dinner? હું તમને ભોજન માટે લઈ જઈ શકું? A smile appeared on the woman's face. સ્ત્રીના ચહેરા ઉપર એક હાસ્ય સ્મિત દેખાય જોવા મળ્યું એને. I don't know who you are, young man. હું તને નથી ઓળખતી, તું કોણ છો? કે ઓલા બેન છે એમ કે છે. She answered, એને જવાબ આપ્યો, that young lady in a green suit asked me to wear this red rose on my coat. તો કે આ એક આગળ ગઈ ને જે લીલા સૂટ વાળી છોકરી, એને મને કીધું કે તમે આ લાલ ગુલાબ છે તમારા કપડા ઉપર પહેરો. હું તમને ઓળખતી નથી. She also said, એને એમ પણ મને કીધું કે if he invites you to dinner, જો એ ભાઈ તમને ડિનર માટે ઇન્વાઇટ કરે ને, tell him, એને કહેજો, I am waiting at the restaurants across the street. હું એની આ જે શેરી છે ને એની સામેની બાજુમાં જે આવેલી રેસ્ટોરન્ટમાં હું એની રાહ જોઈ રહ્યો છું. And added, અને એને ઉમેર્યું, it is the test of the some kind. અને એ એમ પણ કહેતી હતી કે આ એક પ્રકારની કસોટી છે. અને આ જે પાઠ છે એ એડેપ્ટેડ ફ્રોમ ધ ઓ હેનરી નામની બુક છે, અથવા તો એ એમાંથી એ લેવામાં આવ્યું છે.
ચાલો આજે આપણે આ ધોરણ 10 ના લગભગ બધા પાઠ છે આજે પૂરા કરીએ છીએ.